હલો ફ્રેન્ડ્સ, તો દાળ ઢોકળી તો બધાએ ઘણી ખાધી હશે ને બધાના ઘરે બનતી જ હોય છે. પણ ક્યારે આવી ભરેલી ઢોકળી ખાધી છે તમે? તો મારી આ રીતે તમે એકવાર જરૂરથી બનાવી જોજો. એકદમ ટેસ્ટી અને મોઢાનો સ્વાદ ચેન્જ થઈ જશે તેવી બની અને તૈયાર થશે. તો અહીંયા મેં 1/4 કપ જેટલી તુવેરની દાળને પલાળી અને લઈ લીધી છે કુકરમાં બાફવા માટે. અને તેની સાથે 1 થી 1.5 કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું. ને અડધી ટીસ્પૂન જેટલી હળદર અને તુવેરની દાળના ભાગનું મીઠું ઉમેરી દેવાનું. અને તેની માટે આપણે લોટ બાંધી લઈએ, તેને બાફી લેવાની છે. લોટ બાંધવા માટે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને 1/4 કપ બેસન લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. તમે બેસનની જગ્યાએ એકલા ઘઉંના લોટથી પણ બનાવી શકો છો, પણ થોડું તમે બેસન એડ કરશો ને તો તેનો ટેસ્ટ સરસ આવતો હોય છે. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું મોવન ઉમેરી દીધું છે તેલનું. સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને ભરેલી દાળ ઢોકળીની રેસીપી જો તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો થોડું પાણી એડ કરી અને કઠણ આપણે ભાખરીનો લોટ બાંધીએ ને તેલવાળી ભાખરીનો લોટ, તે રીતનો કઠણ લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો છે. તો અહીંયા ચટણી બનાવી લઈએ. તો મેં 15 જેટલી નાની કડી લસણની લીધી છે અને તેની અંદર 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. અને થોડુંક મીઠું ઉમેરી દઈએ એટલે આ ચટણી એકદમ સરસ રીતે જલ્દી વટાઈ જાય. અને આ રીતે વાટીને જ બનાવજો, તેનો ટેસ્ટ સરસ આવે છે. ફ્રેશ વાટીને તમે બનાવશો ને તો તેનો ટેસ્ટ સરસ આવતો હોય છે મસાલાનો. અને તેની અંદર 1 ટીસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું, એટલે જ્યારે આ ચટણીને આપણે સ્પ્રેડ કરીશું ને તો તે ઇઝીલી સ્પ્રેડ થઈ શકશે. સરસ રીતે મિક્સ કરી દેવાનું. ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આ બાજુ આપણી દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે. હું તમને ખોલી અને બતાવી દઉં કુકરને. તો જો દાળ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે મેં અહીંયા કડિયું લઈ લીધું છે. તેની અંદર 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. 1/4 ટીસ્પૂન જેટલી રઈ. તેલ ગરમ થાય ને એટલે રઈ ઉમેરવાની અને 2 પિંચ જેટલી હિંગ ઉમેરવાની. એટલે આપણે ખાવામાં તે સરળતાથી પચી જાય અને ટેસ્ટ પણ સરસ આવે. મીઠા લીમડાના પાન ઉમેર્યા. બિલકુલ નાનો અડધા ઇંચ જેટલો તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 1 મીડિયમ સાઈઝનું ટામેટું એટલે 1/3 કપ જેટલું ટામેટું ઉમેર્યું છે કટ કરીને. સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને આપણે ટામેટું ઉમેર્યું ને એટલે તેની સાથે આપણે મીઠું ઉમેરી દેવાનું. અને અહીંયા સિંગદાણા લીધા છે. 1/4 કપ જેટલા સિંગદાણાને મેં પલાળી અને રવા દીધા હતા. તો સિંગદાણા ઉમેરી દીધા છે. તે દાળ જોડે આપણે તેને બાફવામાં નથી એડ કરવાના, આ રીતે પલાળીને જ ઉમેરવાના, એટલે સરસ ટેસ્ટ આવે તેનો. અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી, 1/2 ટીસ્પૂન જેટલું મરચું, 1/2 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને અહીંયા હવે આપણે ટામેટા અને સિંગદાણાના ભાગનું મીઠું ઉમેરવાનું છે. હું આગળ પહેલા બોલી ગઈ હતી, પણ અત્યારે મીઠું ઉમેરવાનું. સિંગદાણા ઉમેર્યા પછી, એટલે સિંગદાણામાં પણ તેનો ટેસ્ટ આવે. અને સરસ રીતે કૂક કરી લેવાના. ટામેટા ગલી જાય ને ત્યાં સુધી. તો ટામેટા સરસ રીતે ગલી ગયા છે, એટલે કે તે કૂક થઈ ગયા છે એકદમ સરસ. તો હવે તેને લઈ લઈએ. ગેસ ઉપર દાળ રાખી દઈએ અને ટામેટા સિંગદાણાનો જે વઘાર કર્યો આપણે તેને ઉમેરી દઈએ દાળની અંદર. અને એ જ કઢિયાની અંદર હું 1 કપ જેટલું પાણી એડ કરી, 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કરી અને ગરમ કરી લેવાનું છે થોડું. બિલકુલ ઠંડુ પાણી આપણે તેની અંદર નથી ઉમેરવાનું. માટલાનું થોડું ગરમ હશે ને, એટલે કે આંગળી આપણી રહે ને તેટલું ગરમ પાણી આપણે તેની અંદર ઉમેરી દેવાનું, એટલે તેનો ટેસ્ટ સરસ રહે.
દાળ ઢોકળીનો મસાલા દાળ ઢોકળી કે ભરેલી દાળ ઢોકળી. તો પાણીને એડ કરી દઈએ અને હલાવી અને કુકરને તેને ઉકળવા દઈએ. અને આ બાજુ આપણે સરસ રીતે લોટનો લુવો લઈ લીધો છે અને તેને વણી લેવાનું છે. નાનો લુવો લીધો છે અને મીડિયમ સાઈઝની ભાખરી આપણે વણી અને તૈયાર કરવાની છે. તેની ઉપર સરસ રીતે ચટણી સ્પ્રેડ કરી દેવાની છે. તો આ રીતે લસણની ચટણીને સરસ સ્પ્રેડ કરી દેવાની આખી ભાખરી ઉપર. અને તેને આ રીતે આપણે ઢોકળી જે રીતે કટ કરતા હોય ને તે જ રીતે કટ કરવાની, પણ થોડા મોટા ટુકડામાં કટ કરી લેવાની આડી અને ઊભી બંને. પછી એક પીસ લઈ અને આ રીતે ત્રિકોણમાં આપણે તેને શેપ આપી દેવાનો. તમને જે શેપ ગમે ને તે શેપમાં તમારે કટ કરી લેવાની. એવું કઈ જરૂરી નથી કે આ જ શેપમાં તમારે કટ કરવાની. અને સરસ રીતે તેને પ્રેસ કરી અને સાઈડો દબાવી લેવાની. તો બધી ઢોકળીને મેં તે રીતે તૈયાર કરી દીધી છે. અને હવે આપણે તેને દાળ સરસ રીતે ઉકળવા લાગી છે. તો દાળ ઉકળી ગઈ છે. ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દીધી અને ઢોકળીને તેની અંદર ઉમેરી દઈએ. બધી ઢોકળી તેની અંદર ઉમેરાઈ જાય ત્યાર પછી આપણે તેને કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 વિસલ લઈ લેવાની છે. 4 વિસલ કરશું ને એટલે કમ્પ્લીટ આપણી દાળ ઢોકળી બની અને તૈયાર થઈ જશે. તમારે રસો કેટલો જોઈએ છે તે પ્રમાણે તમે પાણી રેડી દેવાનું. તો કુકર બંધ કરી દીધું. થઈ ગયા પછી તેને નીચે ઉતારી દીધું છે હવા નીકળ્યા પછી. તો જો એકદમ ટેસ્ટી અને નવી સ્ટાઇલમાં દાળ ઢોકળી રેસીપી તમારી સાથે શેર કરી છે. તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈએ. અને લાસ્ટમાં આપણે અહીંયા મારી પાસે આપણે ગોળ અને આંબલીનું પાણી 1 ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું છે. આંબલીના પાણીમાં થોડો ગોળ ઉમેરી અને તેને ઓગાળી લેવાનો અને ઉમેરી દેવાનો. જો 1 ટેબલ સ્પૂન જેટલો ઉમેર્યો છે. સરસ રીતે મિક્સ કરી અને તરત જ આપણે સર્વ કરી દેવાનું છે. ગરમ ગરમ દાળ ઢોકળીને ગરમ ગરમ ખાશો ને તો એકદમ સરસ અને ટેસ્ટી લાગશે. જો તમને તાવ બાવ આવ્યો હોય તો તમે આ દાળ ઢોકળી બનાવીને ખાજો તો બિલકુલ મોઢાનો ટેસ્ટ ચેન્જ થઈ જશે. તેવી સરસ બને છે. તો રેસીપી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ.